વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ સુત્રિયા ધોરણ 10ની અંદર ઓનલાઈન લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું પાઠ નંબર 1 ભારતનો વારસો. અગાઉ આપણે કુદરતી સંસાધનો, ત્યાર પછી આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ જોયું હતું. ભારતનો વારસો એટલે ભારત દેશની અંદર જે આપણા સાંસ્કૃતિક વારસાના જે સર્જનહાર લોકો રહ્યા છે, એટલે કે આપણી સિવાયના અગાઉના બધા જ વ્યક્તિઓ કે જેઓએ આપણા માટે ભારત દેશને કાંઈક ને કાંઈક આપેલું છે. ભારત પ્રાચીન સાંસ્કૃતિક ધરાવતો દેશ છે અને આ પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણની અંદર એની વિગતો છે એ આપેલી છે. ભારત ખબર જ છે આપણને કે એક ભૌગોલિક સાંસ્કૃતિક ધરાવતો દેશ છે. વિશ્વની સાંસ્કૃતિકતાની વિવિધતામાં ભારત દેશ લગભગ બધા દેશો કરતાં અવ્વલ છે. એક સંસ્કૃતનો શ્લોક અહીંયા આપેલો છે, ઉત્તર યત સમુદ્રસ્ય હિમાલય દક્ષિણે, અને તે નામ એટલે કે ભારત વર્ષનું તે નામ મળેલું છે કે સમુદ્રની ઉત્તરે હિમાલયની દક્ષિણે આવેલું સ્થળ એટલે ભારત વર્ષ. આવું વિષ્ણુ પુરાણની અંદર આ શ્લોક અંતર્ગત છે એ કહેવામાં આવેલું છે. જેના આપણે સંતાનો છીએ કે જે ભારતીય તરીકે ઓળખાય છે. ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પનો અંદર ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવત વગેરે જેવા જે શબ્દો છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ જે શબ્દો રહ્યા ને એ ભારત દેશના પ્રાચીન શબ્દો છે. જંબુદ્વીપ એટલે આપણે જે વાત કરી વિષ્ણુ પુરાણની, અને વિષ્ણુ પુરાણમાં ભારત દેશ માટે જે એક શ્લોક આપવામાં આવેલો છે તે એ શ્લોકનો અર્થ કે જંબુદ્વીપ જેવો કંઈક થાય છે કે હિમાલયની દક્ષિણે અને સમુદ્રની ઉત્તરે, હિન્દ મહાસાગરની ઉત્તરે આવેલો એક દ્વીપ જેને ભારત વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યવત, આ ચાર નામ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ ત્રણ દિશાઓમાં સમુદ્ર, ઉત્તરે હિમાલયની ગિરિમાળાઓ એ કુદરતી સીમાઓ ધરાવતો દેશ એટલે આપણો ભારત દેશ. લગભગ ભારતની જે સીમાઓ છે એ બધા દેશોની વિશેષતાની તુલનાએ આપણે જોઈએ તો લગભગ આવી સરહદ છે વિશ્વના એક પણ દેશને પ્રાપ્ત નથી થઈ. એક બાજુ જોઈએ તો સૌથી ગરમ સ્થળ રાજસ્થાન, મહામૃલ સ્થળ. એક બાજુ જોઈએ તો સૌથી ઊંચો પહાડી વિસ્તાર જમ્મુ કાશ્મીર, અને ત્રીજી બાજુ જોઈએ તો જંગલી વિસ્તાર અને સાથે સાથે પહાડી વિસ્તાર અને હિમાલય પણ, બરફ આચ્છાદિત પ્રદેશ પણ. એટલા માટે ભારત દેશની આર્મીને વિશ્વની આર્મીઓની અંદર, વિશ્વની ટોપ આર્મીઓની અંદર સ્થાન મળેલું છે. ભારતનું જે આ ભૌગોલિક જે રચના છે એ રચના વિશ્વના એક પણ દેશને પ્રાપ્ત નથી થઈ, જે ભારત દેશને પ્રાપ્ત થઈ છે એ પણ સરહદે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં વ્યાપાર કરવા માટે આવી. જોયું તો ને આપણે 9મા ધોરણની અંદર કે ભારત દેશની અંદર સૌ પ્રથમ કોણ આવ્યું? પોર્ટુગીઝો આવ્યા. પોર્ટુગીઝોએ 100 વર્ષ સુધી દેશમાં રાજ કર્યું. એની પ્રેરણા લઈને અંગ્રેજો આવ્યા. યુરોપિયન કન્ટ્રીના લગભગ ડચ, ફિરંગીઓ વગેરે લોકો ભારત દેશની અંદર વ્યાપાર અર્થે આવ્યા, સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિની મહાનદમાં ભળી ગયા. એ લોકો ભારત દેશની અંદર એવી રીતે ભળી ગયા કે જે એક સમયે ભારત દેશની અંદર સમૃદ્ધિમાં જ્યારે વધારો હતો ત્યારે ભારત દેશની અંદર વ્યાપાર કરવા માટેની હોડ હતી અને એ વ્યાપારની અંદર પોતે જોડાઈ ગયા. આ દરેક પ્રકારની વિદેશી પ્રજાઓની વાત છે. ભારતીય સંસ્કૃતિમાં ભળી ગઈ. આ આદાન પ્રદાન પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશની અંદર અનેક પરિવર્તનો થયા અને આ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તે સંસ્કૃતિનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. તો ભારતીય સંસ્કૃતિનો સાતત્યપૂર્ણ વિકાસ કેવી રીતે કહી શકાય? એક નાનો એવો પ્રશ્ન છે, 2 માર્કમાં પૂછાઈ શકે કે ભારતીય સંસ્કૃતિનો સાતત્યપૂર્ણ વિકાસ જણાવો. તો એનો જવાબ શું આવશે કે પ્રાચીન સમયની અંદર ભારત દેશની અંદર જે લોકો હતા એ લોકો આર્થિક રીતે સમૃદ્ધ હતા. એ આર્થિક રીતે સમૃદ્ધિની વાત છે વિશ્વના ચારે ખૂણા ઉપર ફેલાઈ ગઈ કે ભારત દેશની અંદર આર્થિક સમૃદ્ધિ છે.
તો તે આર્થિક સમૃદ્ધિને પામવા માટે વિશ્વના ઘણા બધા વેપારીઓ ભારત દેશની અંદર આવવા લાગ્યા. વેપારીઓ ભારત દેશની અંદર આવ્યા, સાથે સાથે વેપારીઓ ભારત દેશની અંદર જે કહી શકાય ને કે પોતાની સંસ્કૃતિ છે એ સાથે લેતા આવ્યા, કે જેના કારણે ભારતીય સંસ્કૃતિની અંદર એ સંસ્કૃતિ મહાનદમાં ભળી ગઈ. એટલે ભારતીય સંસ્કૃતિમાં પરિવર્તનો આવતા ગયા. આજે પણ આપણે અમેરિકન સંસ્કૃતિને પશ્ચિમી સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. આ આદાન પ્રદાનની પ્રક્રિયા ધીરે ધીરે ભારત દેશની અંદર ભળતી ગઈ. એક સંસ્કૃતિમાં બીજી સંસ્કૃતિ વિલીન થતી ગઈ. કોઈ વ્યક્તિ યુરોપ થયો હોય તો પોતાની સંસ્કૃતિ સાથે લાવ્યો હોય તો ભારત દેશની સંસ્કૃતિ સાથે તેનું મિલન થઈ ગયું. અને આ જે સંસ્કૃતિમાં પરિવર્તનો આવતા રહ્યા એ એક પેઢી બીજી પેઢીને સતત આપતી રહી. અને આ રીતે ભારતીય સંસ્કૃતિ છે એ સોનાની બની, એટલે કે વિવિધતાવાળી બની. ત્યાર પછી ભારતના સ્થાન વિશેની વાત છે કે વર્તમાન સમયમાં ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે 9મા ધોરણની અંદર વ્યવસ્થિત રીતે આંકડાકીય અભ્યાસ કરી ગયા છીએ. પણ પ્રાચીન સમયની અંદર ભારત દેશનું ઘણું વિશાળ સ્થાન હતું. હાલમાં પણ ભારતની વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મો ક્રમ ધરાવે છે અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજો ક્રમ ધરાવે છે ચીન પછી. પ્રાચીન સમયની અંદર ભારતીય સંસ્કૃતિની જે વાત થઈ એ વાતની અંદર ભારતનું કદાચ જો સ્થાન ને કદની વાત કરવામાં આવે તો મેં એક જગ્યાએ જ્યાં વાંચ્યું છે અને કહેવાય છે કે ભારત દેશનું સ્થાન પશ્ચિમે અફઘાનિસ્તાનથી પૂર્વમાં મ્યાનમાર સુધી અને ઉત્તરે હિમાલયથી દક્ષિણે શ્રીલંકા સુધીનો વિસ્તાર હતો. એટલે કે હાલ લગભગ દક્ષિણ એશિયાનો પૂરેપૂરો વિસ્તાર એક સમયે ભારત વર્ષ, ભારતખંડ, જંબુદ્વીપ અથવા આર્યવત તરીકે ઓળખાતો હતો. યાદ રાખજો, આની અંદર ભારત દેશ છે એ વિશ્વમાં 7મા ક્રમે વસ્તી, વિશ્વમાં 7મા ક્રમે વિસ્તારની દ્રષ્ટિએ અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજો ક્રમ ધરાવે છે. આગળ છે વૈવિધ્યસભર વારસો. વૈવિધ્યસભર વારસો એટલે શું? આપણા વારસામાં જે વિવિધતા છે એ વિવિધતાથી સંપૂર્ણ જે આપણો વારસો થયેલો છે ને તેને વૈવિધ્યસભર વારસો શાબ્દિક અર્થમાં આપણે ઓળખી શકાય. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારત ભૂમિએ આપણને સમૃદ્ધ વારસો અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. જો આગળ મેં તમને કહ્યું હતું અહીંયા કે ભારતીય સંસ્કૃતિની અંદર વિદેશી પ્રજાઓ ધીરે ધીરે ભળી ગઈ. ધીરે ધીરે જે પ્રજાઓ ભળી પોતાની સંસ્કૃતિ લાવી અને એ જ સંસ્કૃતિઓ દ્વારા ભારતનો વારસો કેવો થઈ ગયો? વૈવિધ્યસભર. એટલે કે ભારતીય સાંસ્કૃતિક વારસાની અંદર વધારો થયો. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વ્યાપારી રહી છે. આ ભારતની એક આગવી ઓળખ ગણવામાં આવે છે કે ભારત હંમેશા એક શાંતપ્રિય દેશ રહેલો છે અને વ્યાપાર ક્ષેત્રે જોડાયેલો છે. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ થાય છે. સત, ચિત્ત, આનંદ. સત એટલે સત્ય, ચિત્ત એટલે મનન, આનંદ. આ સત, ચિત્ત, આનંદ જે સચ્ચિતાનંદ શબ્દ છે એના ઉપરથી આવેલો છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી વિભિન્ન પ્રજાઓની સાથે જે સંસ્કૃતિનું આદાન પ્રદાન થયું અને ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની, તેને અપનાવેલી અહિંસા અને શાંતિના મૂલ્યો આજે વિશ્વની અંદર પ્રશંસનીય અને સ્વીકાર થયો છે. ભારતમાં આવેલી વસેલી જે વિભિન્ન પ્રજાઓ છે એ સાથે સાથે પોતાના વિચારો ભારત દેશની અંદર લાવી અને સાથે સાથે પોતાના જે વિચારો હતા એ વિચારો પરિવર્તન કરીને પોતાના દેશમાં પણ લઈ જાય છે. કે ભારતના જે આ બે શબ્દો છે ને, શાંતિ અને અહિંસા, એ ભારતના એવું નહીં ગાંધીજીના સમયમાં, પરંતુ જ્યારે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ ભારત દેશની અંદર ફૂલો ફાયલો હતો એ સમયે આ શબ્દો છે એ પ્રચલિત થયા હતા અને એ શબ્દો આજે આખું વિશ્વ છે એ સ્વીકારી રહ્યું છે. આગળ થોડાક પ્રાચીનમાં હજુ પાછળ જઈએ આપણે કે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરી આ દિવસ સુધીના લોકોએ ભારત દેશને જે પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે હડપ્પિયન સંસ્કૃતિ કે જે સિંધુ નદીના બંને જે કિનારાઓ છે ત્યાં વિકસેલી છે, તેને સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારથી લઈને આજ દિવસ સુધી એટલે કે લગભગ 3500 વર્ષ સુધી ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવવામાં આવ્યું છે.
આમ જોઈએ તો સાંસ્કૃતિક વિવિધતાની દ્રષ્ટિએ અને સાંસ્કૃતિક વૈવિધ્યસભર વારસામાં વિશ્વમાં પ્રથમ નંબર જો કોઈ આવતો હોય ને તો એ ભારત દેશ. સાંસ્કૃતિક મૂલ્યો ભારત દેશના છે એ વિશ્વના દરેક દેશો કરતાં અતુલ્ય છે. હવે આ ભારતનો જે વારસો છે, કયા કયા લોકોએ ભારતનો વારસો સમૃદ્ધ બનાવ્યો અને એમાં એમનો ફાળો શું રહ્યો છે એના વિશેની વાત છે. પ્રશ્ન પૂછાય કે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ કેવી રીતે થયું હતું? તેનો જવાબ અહીંથી શરૂ થાય. સિંધુ ખીણની સંસ્કૃતિથી આજ દિવસ સુધી જે લોકો છે તેને પોતાની બુદ્ધિ, આવડત છે, શક્તિ દ્વારા કે પોતાની કલા કૌશલ્ય દ્વારા ભારત દેશને જે પ્રદાન આપેલું છે તે. હવે એની અંદર કોનો કોનો વિશેષ ફાળો રહેલો છે? ઋષિ મુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો છે. તેમની સાથે જોડાયેલું તેમનો ધર્મ, શાસનશૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો વગેરે ભારત દેશને મળેલું છે. હવે ઉપર આપેલા જેટલા ભારત દેશના નિર્માણ અને ઘડતરની અંદર જે વ્યક્તિઓ છે ને કે જેઓએ પોતાનું પદ શોભાયમાન કર્યું છે અને ભારત દેશના સાંસ્કૃતિક વારસાનું કંઈક નિર્માણ કરેલું છે, જેમાં સૌથી વધારે સંતો અને ઋષિઓનો ફાળો છે કે જેઓએ આપણને ગ્રંથો આપ્યા અને એ ગ્રંથોની અંદર આપણે ભારતીય પ્રાચીન સંસ્કૃતિની એક ઝલક છે એ દેખાડી. તો આગળ આજે આપણે 2 પ્રશ્નો સોલ્વ કર્યા. પહેલો પ્રશ્ન ભારત દેશનું નામ, બીજો પ્રશ્ન કેવી રીતે ભારત દેશની સંસ્કૃતિ ભળી, ત્રીજો પ્રશ્ન ભારત દેશની અંદર વિશ્વની અંદર ભારત દેશનું સ્થાન અને કદ, ચોથો પ્રશ્ન વૈવિધ્યસભર વારસો ભારત દેશનો કેવી રીતે બન્યો. એટલે કે ભારત દેશની અંદર ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ કેવી રીતે થયું. તો સિંધુ ખીણની સંસ્કૃતિથી આજ દિવસ સુધી લોકોની બુદ્ધિ, આવડત, શક્તિ અને કલા જે ભારત દેશને પ્રાપ્ત થયું તે. અને એ બુદ્ધિ, આવડત, શક્તિ, કલા કોના દ્વારા પ્રાપ્ત થઈ? તો એ ઘડતરની અંદર ઋષિમુનિઓ, સંતો, વિદૂષકો, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો આ બધા જ પદોનો અથવા આ બધા જ પદો જેને શોભાયમાન કરેલા છે દરેક વ્યક્તિનો ભારતીય દેશની અંદર ભાતીગળ સંસ્કૃતિના નિર્માણની અંદર વિશેષ ફાળો આપેલો છે. ત્યાર પછી આપણે હવે મૂળ ટોપિક ઉપર જઈએ. સંસ્કૃતિ એટલે શું? ભારત દેશની સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, અને આપણે ઇંગ્લિશમાં આપણે કહીએ ને તો આપણી લાઈફસ્ટાઈલ, આપણું જીવન આપણે કેવી રીતે જીવીએ છીએ એને સંસ્કૃતિ આપણી કહેવાય. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા જતા સંજોગો અનુસાર જનજીવનમાં જે પરિવર્તન આવે, જે સુધારા આવે, સામાજિક નીતિઓમાં કે રીતિઓમાં પરિવર્તન આવે વગેરે દ્વારા અલગ અલગ પ્રકારના સમાજોની, ભિન્ન ભિન્ન સમાજોની જે સંસ્કૃતિ બને છે એ સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. કાળક્રમે આપણામાં જે પરિવર્તન આવતું એ આપણી સંસ્કૃતિનું પરિવર્તન છે. આજથી 500 વર્ષ પહેલાં ભારત દેશની અંદર ધોતી અને જબ્બો પહેરવામાં આવતો, આજે પેન્ટ અને શર્ટ પહેરવામાં આવે છે. આધુનિક સમયમાં ખબર નહીં શું શું પહેરવામાં આવે છે, પહેરવામાં આવશે. તો એ સંસ્કૃતિમાં પરિવર્તન થયું. પ્રાચીન સમયમાં આપણે છીએ એ કાચા મકાનમાં રહેતા, હાલ પાકા મકાનમાં રહેતા, આગળ જતાં અત્યાધુનિક મકાનની અંદર રહીશું તો એ સંસ્કૃતિમાં પરિવર્તન છે. સંસ્કૃતિ એટલે શું? આપણા જીવન જીવવાની રીત. હવે એની સાથે બધી જ વસ્તુ જોડાયેલી છે. આપણી ભાષા, આપણો ધર્મ, આપણા રીત રિવાજો. હવે ઇન્ડિયાની અંદર આપણે જે કોઈ વ્યક્તિ લગ્ન કરે તો એને 4 ફેરા કે 7 ફેરા ફેરવવામાં આવે છે. અમેરિકાની અંદર કોઈ વ્યક્તિ લગ્ન કરે તો માત્ર સામાસામી છે એક પેલી વીંટી, અંગૂઠી જે છે એ બદલવામાં આવે છે. તો આ બંને વચ્ચે જે તફાવત રહ્યો ને એ સાંસ્કૃતિક તફાવત તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સંસ્કૃતિનો તફાવત છે. ભારત દેશની અંદર 7 ફેરા કે 4 ફેરા ફરવામાં આવે છે. કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો એની પાછળની જે ઇત્યાદિ ક્રિયાઓ કરવામાં આવે, અમેરિકામાં કે બીજા વિશ્વના કોઈ પણ દેશોની અંદર જે ક્રિયાઓ કરવામાં આવે તેનાથી ભારત દેશની અંદર તદ્દન અલગ છે. તો એ ભારતની સંસ્કૃતિ છે. દેશમાં બોલવામાં આવતી બોલીઓ, આપણા પહેરવેશ, આપણા રીત રિવાજો, હું તો કહું છું કે મકાનના પ્રકારો સહિત સાંસ્કૃતિક વારસાની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. યાદ રાખજો વ્યક્તિઓ, વિદ્યાર્થી મિત્રો, થોડી ભૂલ થઈ ગઈ બોલવામાં. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. આ સંસ્કૃતિનો એક સંકલ્પના છે. સંસ્કૃતિ એટલે શું? વ્યક્તિ જે વિચારે, જે પોતાના મગજમાં જે કંઈ વિચાર હોય એને અપ્લાય કરે એને પણ એક પ્રકારની સંસ્કૃતિ કહેવામાં આવે છે. તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો
આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ કહી શકાય. હવે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. કાળક્રમે બદલાતા જતા સંદર્ભોની અંદર જે આપણા જનજીવનમાં પરિવર્તન આવે, સુધાર આવે, નીતિ રીતિમાં જે પરિવર્તન આવે તેને અલગ અલગ પ્રકારના સમાજોથી જે બને છે તેને સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ટૂંકમાં માનવ મનનું ખેડાણ. અને આપણે આપણા સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી, જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જવામાં આપણે જે પરિવર્તન કરતા હોય એ બધા આ મૂલ્યો કે આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ એવું કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ સંસ્કૃતિનો અર્થ છે એ આઈએમપી પ્રશ્ન છે, શબ્દ યાદ રાખજો અને એનો અર્થ પણ યાદ રાખજો. જો સંસ્કૃતિ એટલે શું 1 માર્કની અંદર પૂછાય તો એટલું લખવાનું, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. 1 માર્કની અંદર પૂછાય તો 2 માર્કની અંદર પૂછાય કે સંસ્કૃતિનો અર્થ એટલે શું સમજાવો તો આખો ફકરો લખી નાખવાનો. અહીંયા સુધી આદર્શોનો સરવાળો થાય છે એમ કહી શકાય ત્યાં સુધી. સમજાણું? ચલો આગળ. ભારતીય સાંસ્કૃતિક વારસો. અત્યાર સુધી આપણે એક સંસ્કૃતિ જોઈ, ભારત દેશની સંસ્કૃતિનો એક પરિચય મેળવ્યો, ભારત દેશની સંસ્કૃતિની વ્યાખ્યા મેળવી. હવે આગળ છે સાંસ્કૃતિક વારસો. વારસો એટલે શું? કે આપણા વડવાઓમાંથી આપણને જે કંઈ મળે એને સાંસ્કૃતિક વારસો તરીકે ઓળખવામાં આવે છે, જે આપણે અમૂલ્ય ભેટ ગણીને સ્વીકારીએ છીએ. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. આપણા પૂર્વજોમાંથી આપણને શું શું મળે? માત્ર જમીન, મકાન કે પ્રોપર્ટી નહીં, પરંતુ સાથે સાથે સંસ્કારો, જેની અત્યારે આધુનિક સમયમાં ખોટ દેખાય છે તે, તેમના આચાર વિચાર, તેમના મૂલ્યો, તેમના આદર્શો જે આપણે આપણા જીવનની અંદર અપનાવતા હોય તે વગેરે વગેરે. ટૂંકમાં આપણા પૂર્વજો તરફથી આપણને ભૌતિક વસ્તુઓ અને અભૌતિક જે સંસ્કૃતિ આપણને જે પ્રાપ્ત થાય છે તેને ભારત દેશની અંદર સાંસ્કૃતિક વારસો તરીકે ઓળખવામાં આવે છે. ભારતનો ઇતિહાસ એ હજારો વર્ષ પુરાણો છે. સ્વાભાવિક છે કે આપણે ભણીએ છીએ સિંધુ ખીણની સંસ્કૃતિથી. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞાઓમાં આપણે મારા દેશને હું ચાહું છું, તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગૌરવ છે તેમ કહી શકાય. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન એમ કહી શકાય. ફરી વખત આપણે જે પ્રતિજ્ઞામાં શબ્દ ઉચ્ચારીએ છીએ, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારો ભાઈ બહેન છે, હું મારા દેશને ચાહું છું, તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. હવે આ સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસો એટલે શું? કે આપણને મળેલી પૂર્વજો તરફથી દરેક જે વસ્તુ, વિચાર વગેરે વગેરે. અને આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન, એટલે કે એક સંપૂર્ણ માનવી, સાંસ્કૃતિક, આર્થિક, સામાજિક દરેક રીતે એક સંપૂર્ણ માનવી જે બને એ કેવી રીતે બને એ વિશ્વને ભારતે પ્રેરણા આપેલી છે એમ કહી શકાય. ભારતના વારસાના 2 વિભાગમાં વહેંચી શકાય. એટલે કે ભારતના વારસાને 2 વિભાગમાં વહેંચી શકાય: ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આજે અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ. આવતા લેક્ચરની અંદર આવતા પહેલાં દરેક વિદ્યાર્થીઓ છે એ સાંસ્કૃતિક વારસાનો અર્થ, ત્યાર પછી ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ, આ 2 પ્રશ્નો અને ભારતની જે સામાન્ય વિગતો, આટલું વિદ્યાર્થીઓ છે એ થોડું પેપર કરી નાખજો, કારણ કે તે આઈએમપી છે. આપણે અહીંયા સુધી રાખીશું. આભાર.